ખેતીમાં એઆઈ વેધર વિજય. બદલાતું હવામાન આજે ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. ચોમાસું હોય કે શિયાળો, અચાનક જ વરસતો વરસાદ ખેડૂતોનો મહામૂલો પાક પળોમાં સાફ કરી દે છે. પણ નવસારીના એક ખેડૂતે કુદરત સામે લાચાર થવાના બદલે ટેકનોલોજીનો રસ્તો પસંદ કર્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાંસાપોર ગામના ખેડૂત ઓછા ખર્ચે ગુણવત્તાસભર ખેતી કરી રહ્યા છે. ત્યારે શું છે આ ક્રાંતિકારી ટેકનોલોજી? કેવી રીતે ખેતી થાય છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. બદલાતું હવામાન ખેડૂતો માટે હવે માત્ર ચર્ચાનો વિષય જ નહીં, પરંતુ રોજબરોજનું મોટું જોખમ બની ગયું છે. ક્યારેક અચાનક વરસાદ તો ક્યારેક અસહ્ય ગરમી. ચોમાસું હોય કે શિયાળો, વરસાદ ગમે ત્યારે વરસી જાય છે અને ખેડૂતોનો મહામૂલો પાક પળોમાં નષ્ટ થઈ જાય છે. કમોસમી વરસાદ સામે મોટાભાગના ખેડૂતો લાચાર બની જાય છે. પણ નવસારી જિલ્લાના હાંસાપોર ગામના ખેડૂત પરિમલ દેસાઈએ આ સમસ્યામાં જ સમાધાન શોધી કાઢ્યું છે. કુદરતી આફત સામે હાથ ઊંચા કરવાના બદલે પરિમલ દેસાઈએ ટેકનોલોજીનો સાથ લીધો છે. મને જે લાગે છે કે વાતાવરણના જે આ પડકારને કેવી રીતે પહોંચી શકાય તે માટે એક અમે બારામતી ખાતે કૃષિ મેળામાં ગયા હતા અને ત્યાં એઆઈ ટેકનોલોજી આધારિત જે અમે મોડેલ જોયું વેધર સ્ટેશન, અને ત્યાં એનું ઉત્પાદન અમે 40 ફૂટ લાંબી શેરડી જોઈ. એવું નથી કે એક બધી જ જગ્યાએ જોઈ. તો એ જોઈને અમને લાગ્યું કે આ સ્ટેશનનો આપણે ઉપયોગ કરીએ, અને એ જોઈને મેં મારા ખેતરમાં કર્યું એનો ઉપયોગ. પરિમલ દેસાઈએ પોતાના ખેતરમાં સેન્સર આધારિત આધુનિક વેધર સેન્ટર ઊભું કર્યું છે. આ વેધર સેન્ટર તાપમાન, ભેજ, વરસાદ, પવનની દિશા અને જીવાત રોગની શક્યતાઓની માહિતી મોબાઈલ એપ્લિકેશનમાં ગુજરાતી ભાષામાં આપે છે. એના મોબાઈલ એપ્લિકેશન આવે છે અને તેમાં સરળ ભાષામાં આવે છે. અને જો તમે માટીનું પૃથ્થકરણ કરીને આપો તો એ લોકો કયા ટાઈમે કેટલું ફર્ટિગેશન આપવું, ક્યારે પાણી આપવું, ક્યારે એમને વાતાવરણના હિસાબે ક્યારે જોઈ છે કે ભાઈ અત્યારે એ લોકોને ટ્રીપ્સ આવવાની શક્યતા છે, આ જંતુ આવવાની શક્યતા છે, તો એ લોકો અગાત્રે જાણ કરી કેટલા પ્રકારનો ડોઝ આપવાનો, કઈ આપવાનું એનું સજેશન કરે છે. હવે ક્યારે પાણી આપવું, કેટલું પાણી આપવું, કયો રોગ આવી શકે, કઈ જીવાતનો ખતરો છે અને ખાતર કેટલી માત્રામાં વાપરવું, બધી માહિતી ખેડૂતને આંગળીના ટેરવે મળી રહી છે. 1.5 કિલોમીટરની ત્રિજ્યામાં પરિમલ દેસાઈના 3 ખેતરોની સચોટ માહિતી એક જ એપમાં ઉપલબ્ધ છે. ખેતીના ખર્ચમાં ઘટાડો, ખાતરનો ઓછો વપરાશ, પાણીનો ઓછો વપરાશ, મજૂરી ઓછી થાય છે. અને એને લીધે ખરેખર આમ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ જો ખેડૂતો બી પોતાની રીતે કરે તો એમને આમાં લાભ મળે છે અને ગુણવત્તા વધે છે. અત્યારે મારે જે ચીકુમાં મારી જંત્રી વધી છે, કારણ કે રેગ્યુલર પાણી કરતાં જ્યારે ઓછું પાણી મળે અને હ્યુમસ મળે ત્યારે ખરેખર એમનો ગ્રોથ સારો થાય છે. પરંપરાગત ખેતીમાં જ્યાં ખેતરો પાણીથી ભરાઈ રહેતા ત્યાં હવે ડ્રીપ પદ્ધતિથી ઓછા પાણીમાં શેરડીનું આરોગ્ય સારું રહે છે અને ઉત્પાદન વધવાની સંભાવના દેખાઈ રહી છે. આંબા અને ચીકુમાં ફૂગજન્ય રોગ અને ફળમાખીના ઉપદ્રવથી પાકને બચાવવામાં સરળતા મળી રહી છે અને ગુણવત્તાયુક્ત ચીકુને બજારમાં સારા ભાવ પણ મળ્યા છે. મહારાષ્ટ્રના બારામતીમાં યોજાયેલા કૃષિ મેળામાંથી પ્રેરણા લઈને પરિમલ દેસાઈએ 60,000 રૂપિયાના ખર્ચે બેંગ્લુરુની ખાનગી કંપનીનું વેધર સેન્ટર ખેતરમાં લગાવ્યું છે. પરિણામે પાણી, ખાતર, વીજળી અને મજૂરીનો ખર્ચ ઘટ્યો અને ખેતી વધુ નફાકારક બની. देखो इतनी तेजी से वेदर चेंज होगा तो आपके इंसेक्ट पेस्ट की खुद की साइकिल, उसकी लाइफ साइकिल, पैथोजन यानी रोग जो होते हैं, रोग जीवात, उनकी साइकिल चेंज होगी. तो एग्जैक्ट तुम डिसीजन कब कौन सी दवाई का छिड़काव करना, कब हमें फसल की बुआई करना, कब पानी देना, ये रियल टाइम में जो वेदर को देखते हैं डिसीजन लेंगे वो काफ़ी बेहतर और प्रॉफिटेबल होगा. કૃષિ નિષ્ણાંતો પણ પરિમલ દેસાઈની ટેકનોલોજી આધારિત ખેતીની ખુલ્લેઆમ સરાહના કરી રહ્યા છે. બદલાતા હવામાન સામે લડાઈ નહીં, પરંતુ સમજદારીપૂર્વકનો ઉપાય. નવસારીના ખેડૂત પરિમલ દેસાઈએ એ સાબિત કરી બતાવ્યું છે કે ટેકનોલોજી અપનાવશો તો ખેતી બચશે અને ખેડૂત પણ. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.